Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada, Standard 10, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ફોર્મેશન પ્લીઝ 16મો પાઠ આપણો રીડ 16ના ઇન્ફોર્મેશન પ્લીઝ પાર્ટ 1માં આપણે જોઈ ગયા હતા કે એક બાળકની વાત કરેલી છે. જ્યારે તે નાનો હોય છે, તેના ઘરમાં ફોન હોય છે અને તે ફોન પર પહોંચી શકતો ન હતો, તેથી તે ટેબલ મૂકીને તેના ઉપર વાત કરે છે અને તેને એની અંદર એવું લાગે છે કે ફોનની અંદર જીન છે અને તે એને જવાબ આપે છે. બરાબર. તો એક વખતની વાત કરી છે કે જ્યારે એના ઘરમાં કોઈ હોતું નથી ત્યારે તેને એના હાથમાં વાગે છે અને તે પોતે રડવા કરે છે, પરંતુ એને એવું ખબર છે કે એને ભયંકર પીડા થઈ રહેલી છે, પણ રડવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઘરમાં કોઈ ન હતું કે જેથી તે તેને સહાનુભૂતિ દર્શાવી શકે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે? એ ટેલિફોન લે છે અને સ્ટૂલ પર ચડીને ટેલિફોન તરફ જાય છે અને ટેલિફોનને કાન ઉપર મૂકે છે અને પછી ઇન્ફોર્મેશન પ્લીઝનો મધુર સ્પષ્ટ અવાજ એના કાને પડે છે અને તે તેને બધું જ કહે છે. તે સ્ત્રીને બધું કહે છે કે મારી આંગળીમાં વાગ્યું છે ને આ રીતે તે એને પછી બતાવે છે કે હથોડી વાગીને એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર, જે આપણે પાર્ટ 1માં જોઈ ગયા છે. અને તે એને શું શિખામણ આપે છે કે બરફનો નાનકડો ટુકડો લઈને તારી આંગળી પર મૂક, તારી પીડા બંધ થઈ જશે. બરાબર. અને પછી આપણે જોયું હતું કે ઇન્ફોર્મેશન પ્લીઝને તે હંમેશા ફોન કરતો હતો અને તેના કોઈ પણ સમસ્યા હોય, ભૂગોળમાં કે કંઈ પણ એમ, તે તેને પ્રશ્ન પૂછતો, અંકગણિતમાં પણ તેને તે મદદ કરતી, વગેરે જેવી મદદ કરતી હતી. તેણે તેને એવું પણ શીખવ્યું હતું કે ખિસકોલી ફળ અને સિક્કો મેવો ખાય છે. બરાબર. જ્યારે તેનું પક્ષી કેનરી નામનું પક્ષી મળી ગયું હતું ત્યારે તેને ઇન્ફોર્મેશન પ્લીઝને ફોન કરીને આ દુઃખદ વાત કહી સંભળાવી હતી. અને વડીલો એક બાળકને શાંત પાડવા જેવી વાતો કરે તેવી તે ઇન્ફોર્મેશન પ્લીઝે તેની સાથે વાતો કરી હતી. અને અંતે તેણે પોલને શું કહ્યું હતું? હંમેશા યાદ રાખજે, ગાવા માટે બીજી દુનિયા પણ છે. ગમે તે હોય, મને સારું લાગ્યું. આ જ્યારે તે સ્ત્રી એને કહે છે ત્યારે બાળકને એ ખૂબ જ સારું લાગે છે. હવે પછીનું આપણું બાકી છે, જે આપણે જોઈએ. અનધર ડે આઈ વોઝ એટ ધી ટેલિફોન. ઇન્ફોર્મેશન સેડ ધી નાવ ફેમિલિયર વોઇસ. એક દિવસ હું ટેલિફોન પર હતો. ઇન્ફોર્મેશન એટલે કે આ જે ફોન પર સ્ત્રી વાત કરે છે તેને એ શું કહીને જાણતો હતો કે તે ફોન પર એને બધી માહિતી મળી રહેતી છે. તો તે એના માટે પરિચિત અવાજ થઈ ગયો હતો. હવે એટલે આ પરિચિત અવાજ સંભળાયો. આઈ આસ્ક, હાઉ ડુ યુ સ્પેલ ફિક્સ? મેં તેને પૂછ્યું, ફિક્સનો સ્પેલિંગ કેવી રીતે છે, કેવી રીતે કરો છો એમ? ફિક્સનો સ્પેલિંગ કેવી રીતે થાય? તો તેણે કહ્યું FIX. શું કહે છે? FIX. એટ ધી ઇન્સ્ટન્ટ માય સિસ્ટર હુ ટુક અનહોલી જોય ઇન સ્કેરિંગ મી. સ્કેરિંગ એટલે કે ફ્રાઇટેનિંગ, ડરાવવું. શું? ડરાવવું. બરાબર. તો તે જ વખતે, એ જ ક્ષણે મને ડરાવીને ખોટી ક્રૂડ મજા લેતી મારી બહેન મોટેથી શું કરે છે? જમ્પ્ડ ઓફ ધી સ્ટેર્સ એટ મી વિથ અ શાર્ક. યા શાર્ક એટલે કે હાઈ પીચ ક્રાય. એકદમ ચીસ પાડીને શું કરે છે? મોટેથી યા કરીને દાદર પરથી કૂદી પડે છે. આઈ ફેલ ઓફ ધી સ્ટૂલ પુલિંગ ધી રિસીવર આઉટ ઓફ ધી બોક્સ. એની બહેન આ રીતે એને ડરાવે છે, તેથી તે હું સ્ટૂલ પરથી પડી ગયો. પુલિંગ એટલે કે ખેંચાઈ જવું, અને ટેલિફોનનું રિસીવર પેટીમાંથી ખેંચાઈ ગયું. વી વેર બોથ ટેરિફાઈડ. અમે બંને બંને ગભરાઈ ગયા. ઇન્ફોર્મેશન પ્લીઝ વોઝ નોટ લોંગર ધેર. એનો ફોનનો રિસીવર તૂટી ગયો એટલે હવે ઇન્ફોર્મેશન પ્લીઝ હવે ત્યાં રહી ન હતી. આઈ વોઝ નોટ એટ ઓલ શ્યોર ધેટ આઈ હેડન્ટ હર્ટ હર વેન આઈ પુલ ધી રિસીવર આઉટ. જો શું કહે છે? મેં તેને ઇન્ફોર્મેશન પ્લીઝને નુકસાન નહોતું કર્યું, એની મને જરા પણ ખાતરી ન હતી. આઈ હેડન્ટ હર્ટ હર વેન આઈ પુલ ધી રિસીવર આઉટ એટલે કે જ્યારે
રિસીવર ખેંચી કાઢ્યું ત્યારે મેં તેને નુકસાન ન હતું કર્યું, એની જરા પણ મને ખાતરી ન હતી. આઈ વોઝ નોટ એટ ઓલ શ્યોર. મિનિટ્સ લેટર ધેર વોઝ અ મેન ઓન ધી પોર્ચ. થોડી જ મિનિટો પછી દરવાજે એક માણસ આવીને ઊભો રહ્યો. આઈ એમ અ ટેલિફોન રિપેરમેન. તે વ્યક્તિએ આવીને શું કહ્યું? હું ટેલિફોન રિપેર કરનારો છું. The operator said there might be some trouble at this number. ઓપરેટરે કહ્યું કે આ નંબર પર કંઈક તકલીફ છે. He reached for the receiver in my hand. તેણે શું કર્યું? તેણે આવીને મારા હાથમાંથી રિસીવર લીધું. What happened? I told him. મેં તેને પૂછ્યું, શું થયું? Well, we can fix that in a minute or two. તેણે શું કહ્યું? ઠીક, જુઓ અમે તેને 1 કે 2 મિનિટમાં જોડી શકીએ છીએ. હું હમણાં તેને 1 કે 2 મિનિટમાં જોડીને આપી દઈશ. He opened the telephone box and worked for a while. તેણે ટેલિફોનની પેટી ખોલી અને થોડીક વાર કામ કર્યું. તેની અંદર થોડીક વાર કામ કર્યું. Then spoke into the phone. પછી ટેલિફોન ઉપર બોલ્યો. શું બોલે છે તે? Hi, this is Pate. Everything is under control at 105. શું કહે છે? હું પીટ 105 નંબર પર બધું નિયંત્રણમાં છે, એટલે કે બધું બરાબર છે. The kid's sister scared him and he pulled the cord out of the box. છોકરાની બહેને તેને ગભરાવી મૂક્યો હતો અને તેણે વાયર પેટીમાંથી ખેંચી કાઢ્યો હતો. એટલે કે એની બહેનના કારણે પેટીમાંથી તેણે વાયર ખેંચી કાઢ્યો હતો. He hung up, smiled, gave me a pat on the head and walked out the door. હવે પેલા વ્યક્તિ જે આવેલો હતો તેણે શું કર્યું? તેણે ફોન મૂકી દીધો અને પછી સ્મિત કર્યો, હસ્યો, અને પછી give me a pat on the head and walked out the door. માથા પર ટપલી મારી અને ચાલ્યો ગયો. All this took place in a town. આ બધું એક નાના શહેરમાં બન્યું. આ બધું ક્યાં બન્યું હતું? એક નાના શહેરમાં બન્યું હતું. Then when I 9 years old, we moved to Boston and I missed the information please a lot. પછી હું 9 વર્ષનો થયો. We moved to Boston. અમે બોસ્ટન ગયા. I missed the information please a lot. મને ઇન્ફોર્મેશન પ્લીઝની ઘણી ખોટ સાલી, મને તેની ઘણી યાદ આવતી હતી. ઇન્ફોર્મેશન પ્લીઝ belonged in that old wooden box back at home. ઇન્ફોર્મેશન પ્લીઝ ક્યાં હતી? તે કે પેલા જૂના ઘરે લાકડાની પેટીમાં પાછળ રહી ગઈ હતી. As I grew into my teens, the memories of those childhood conversation never really left me. જો શું કહે છે કે પેલી જે ઇન્ફોર્મેશન પ્લીઝ હતી એને એવું કે ખાલી આ જે જૂનું ઘર છે તે લાકડાની પેટીમાં જ રહી ગઈ એમ. એટલે તે એવું વિચારે છે. નાનો હતો, નાના બાળકોને એવું થોડું ખબર હોય કે આ કઈ રીતે હોય ને. તો એ શું વિચારે છે કે ઇન્ફોર્મેશન પ્લીઝ ઘરે પેલી જૂની લાકડાની પેટીમાં પાછળ રહી ગઈ હતી. તો એ શું કહે છે? એઝ આઈ ગ્ર્યુ ઇન ટુ માય ટીન્સ, એટલે કે જેમ જેમ હું મોટો થયો. ઓફન ઇન મોમેન્ટ્સ ઓફ ડાઉટ્સ the memories of those childhood conversation never really left me. એટલે કે આ મારા બાળપણના સંવાદોની સ્મૃતિઓએ ખરેખર મને ક્યારેય છોડ્યો નહીં. એટલે કે આ બાળપણની યાદો, વાતચીત, કન્વર્ઝેશન એટલે કે વાતચીત, યાદો તેણે મને કદી પણ છોડ્યો નહીં. Often in moment of doubt, I would recall the senses of security I had. જો શું કહે છે
Often, in a moment of doubt, I would recall the sense of security I had. Recall, it means remember, યાદ કરવું. એટલે કે શંકાની ઘણી ક્ષણોમાં હું તે સલામતીની લાગણી યાદ કરતો. Because I knew that I could call information and get the right answer. કારણ કે હું જાણતો હતો કે હું ઇન્ફોર્મેશન પ્લીઝને ફોન કરીને સાચો જવાબ મેળવી શકતો હતો. હાઉ વેરી પેશન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કાઇન્ડ સી વોઝ. તે શું વિચારે છે? તે કેટલી બધી ધીરજવાળી, પેશન્સ એટલે કે ધીરજવાળી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું, અને કાઇન્ડ એટલે કે માયાળું. તેણી કેટલી બધી ધીરજવાળી, સમજુ અને માયાળુ હતી. What type of relation will be established between the boy and the information please? Establish એટલે કે સ્થપાશે. Between એટલે કે વચ્ચે. કયા પ્રકારનો? ઇન્ફોર્મેશન પ્લીઝ અને નાના છોકરા વચ્ચે કેવો સંબંધ સ્થપાશે? તમને શું લાગે? કેવો સંબંધ સ્થપાશે? સારો ને? ચાલો આપણે આગળ જોઈએ. A few years later, on my way back to college, my place landed in Seattle. જુઓ, થોડા દિવસો પછી કોલેજ પાછા વળતા મારું વિમાન ક્યાં લેન્ડેડ થયું? સિએટલમાં ઉતર્યું. I had about half an hour and I spent 15 minutes or so on the phone with my sister who lived there now. જો એ સિએટલમાં એનું પ્લેન ઉતર્યું ત્યારે તેની પાસે હવે કેટલો સમય હતો? હાફ અવર, અડધો કલાક. હાફ એન અવર, તેની પાસે અડધા કલાકનો સમય હતો. એન્ડ આઈ સ્પેન્ટ 15 મિનિટ્સ ઓર સો ઓન ધી ફોન વિથ માય સિસ્ટર હુ લીવ્ડ ધેર નાવ. મેં હવે ત્યાં રહેતી મારી બહેન સાથે ટેલિફોન પર 15 મિનિટ પસાર કરી, 15 મિનિટ પણ વધારે જેવી પસાર કરી. ધેન વિધાઉટ થિંકિંગ વોટ આઈ વોઝ ડુઈંગ આઈ ડાયલ્ડ માય હોમટાઉન ઓપરેટર એન્ડ સેડ ઇન્ફોર્મેશન પ્લીઝ. જુઓ, પછી તેણે શું કર્યું? પછી હું શું કરું છું તે વિચાર્યા વગર મેં મારા વતનના ઓપરેટરને, એટલે કે એના વિલેજના જે ઓપરેટર હતો તેને કોલ કર્યો, ફોન કર્યો અને કહ્યું ઇન્ફોર્મેશન પ્લીઝ. મિરિક્યુલસલી એટલે કે ચમત્કારિક. આઈ હિયર્ડ અગેઇન ધી સ્વીટ ક્લિયર વોઇસ that I know so well. જુઓ, ચમત્કારિક શું કહે છે? ચમત્કારિક રીતે મને સુપરિચિત એટલે કે ઓળખતો હતો તેવો મધુર અને સ્પષ્ટ અવાજ સંભળાયો. ઇન્ફોર્મેશન, could you tell me please how to spell the word fix? જુઓ, શું પૂછે છે એને? પાછળનું યાદ અપાવે છે કે ઇન્ફોર્મેશન, મહેરબાની કરીને મને કહેશો ફિક્સ શબ્દનો સ્પેલિંગ શું થાય? જોતરી કેવી રીતે થાય છે? There was a long pause. એક લાંબા વિરામ પછી એટલે કે મૌન પછી. Then come the softly spoken answer. પછી મૃદુ પ્રત્યુત્તર સંભળાયો. I guess, said information please. હું ધારું છું, ઇન્ફોર્મેશન પ્લીઝ બોલી. That your finger must have healed by now. હવે તારી આંગળીએ સારું થઈ ગયું હશે. I guess, હું ધારું છું. said information please. ઇન્ફોર્મેશન પ્લીઝે શું કહ્યું? હું ધારું છું કે હવે તારી આંગળી સારી થઈ ગઈ હશે. That your finger must have healed by now. એટલે કે હવે તારી આંગળી સારી થઈ ગઈ હશે. My voice choked. એટલે કે મારો અવાજ ચોક, ઇટ મીન્સ રૂંધાઈ ગયો. શું થઈ ગયો? રૂંધાઈ ગયો. આઈ ટ્રાઈડ ટુ લાફ. મેં હસવાનો પ્રયત્ન કર્યો. સો ઇટ્સ રિયલી સ્ટીલ યુ? એટલે હજી તમે જ છો? આવો એ પ્રશ્ન કરે છે. આઈ વન્ડર
ઇફ યુ હેવ એન આઈડિયા હાઉ મચ યુ મીન ટુ મી ડ્યુરિંગ ઓલ ધી ટાઈમ્સ. જુઓ શું કહે છે તેને, એની મને ખબર નથી એમ, તેની તમને કલ્પના છે કે નહીં એની મને ખબર નથી. શું તને ખબર છે? તેણે જવાબ આપ્યો. શું કહે છે? ડ્યુરિંગ ઓલ ધેટ ટાઈમ આઈ વન્ડર, સી રિપ્લાય. ઇફ યુ નો હાઉ મચ યુ મીન ટુ મી. જુઓ એ સમયે મારે મન તમારું કેટલું મહત્ત્વ હતું એની તમને કલ્પના છે કે નહીં એની મને ખબર નથી. પછી શું કહે છે? આઈ વન્ડર, સી રિપ્લાય. તેણે મને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? ઇફ યુ નો હાઉ મચ યુ મીન ટુ મી, કે મારે મન તારું કેટલું મહત્ત્વ હતું. આઈ નેવર હેડ એની ચિલ્ડ્રન, મારે બાળકો ન હતા. એન્ડ આઈ યુઝ ટુ ટુક ફોરવર્ડ ટુ યોર કોલ્સ, અને હું તારા ટેલિફોનની રાહ જોયા કરતી હતી. સેલી વોઝન્ટ ઇટ. તે મૂર્ખાઈ હતી, ખરું ને? આઈ ટોલ્ડ હર હાઉ ઓફન આઈ હેડ થોટ ઓફ હર ઓવર ધી યર્સ એન્ડ આઈ આસ્ક્ડ ઇફ આઈ કુડ કોલ હર અગેન. જુઓ શું કહે છે? મેં તેને કહ્યું આ વર્ષો દરમિયાન મેં તેને ઘણી વાર યાદ કરી હતી. એન્ડ આઈ આસ્ક્ડ ઇફ આઈ કુડ કોલ હર અગેન વેન આઈ કમ બેક ટુ વિઝિટ માય સિસ્ટર વેન ધી સેમેસ્ટર વોઝ ઓવર. અને તેને પૂછ્યું કે મારું સત્ર પૂરું થતાં હું મારી બહેનને મળવા આવું ત્યારે તને ફરીથી ફોન કરી શકું કે કેમ? આવું એને પૂછી લીધું. પ્લીઝ ડુ, ચોક્કસ કરજે. જસ્ટ આસ્ક ફોર સેલી, સેલીને આપવાનો કહેજે. ગુડ બાય સેલી, આવજે સેલી. ઇટ સાઉન્ડેડ સ્ટ્રેન્જ ફોર ઇન્ફોર્મેશન પ્લીઝ ટુ હેવ નેમ. આ ઇન્ફોર્મેશન પ્લીઝને નામ હોવાનું અજુગતું લાગ્યું. ઇફ આઈ ફાઇન્ડ એની સ્ક્વેરલ આઈ વિલ ટેલ ઇટ ટુ ઇટ ફ્રૂટ્સ એન્ડ નટ્સ. જો મને કોઈ ખિસકોલી જોવા મળશે તો હું તેને ફળ અને સૂકો મેવો ખાવાનું કહીશ. ડુ ધેટ, સી સેડ. વેલ, ગુડ બાય. એમ કરજે, તેણે કહ્યું. ઠીક, આવજે. આમ કહીને તે ફોન મૂકે છે. હવે શું થશે? નાવ સમથિંગ ટ્રેજિક ઇઝ ગોઈંગ ટુ હેપન. વોટ ઇટ કુડ બી. હવે કંઈક દુઃખદ થવાનું છે. તે શું હોઈ શકે? થિંક અબાઉટ ઇટ. હવે શું થશે? એને આટલા વર્ષો પછી ઇન્ફોર્મેશન પ્લીઝ મળી અને તેનું નામ પણ ખબર પડી એમ કે ઇન્ફોર્મેશન પ્લીઝનું નામ પણ હોઈ શકે. તેનું નામ શું હતું? સેલી. પરંતુ હવે કંઈક ટ્રેજિક એટલે કે દુઃખદ થવાનું છે. જસ્ટ 3 months later I was back again at Seattle airport. ફક્ત 3 જ મહિના પછી હું ફરીથી સિએટલ વિમાન મથકે હતો. I dialed a different voice answered information and I asked for Sally. એટલે કે એ સિએટલ વિમાને આવ્યો હતો અને મેં ફોન કર્યો. બટ ડિફરન્ટ વોઇસ આન્સર્ડ. અલગ જ અવાજે જવાબ આપ્યો. ઇન્ફોર્મેશન એન્ડ આઈ આસ્ક્ડ ફોર સેલી. શું કહ્યું? ઇન્ફોર્મેશન અને મેં સેલીને આપવા માટે કહ્યું. આર યુ અ ફ્રેન્ડ? તે સામેથી શું પૂછે છે? શું તમે એના મિત્ર છો? યસ, આઈ સેડ. એન ઓલ્ડ ફ્રેન્ડ. હા, મેં કહ્યું, એક જૂનો મિત્ર. ધેન આઈ એમ સોરી ટુ ટેલ યુ Sally had only been working part-time in the last few years because she was ill. તો શું કહે છે સામેથી? તો તમને કહેતા મને દુઃખ થાય છે કે સેલી બીમાર હોવાથી છેલ્લા થોડા વર્ષથી પાર્ટ ટાઈમ કામ કરી રહી હતી. She died 5 weeks ago.
તેનું 5 અઠવાડિયા પહેલાં જ મૃત્યુ થઈ ગયું છે, તે ગુજરી ગઈ છે. બટ બિફોર આઈ કુડ હેંગ અપ સી સેડ, વેઇટ અ મિનિટ, આર યુ અપ ઓલ? જો શું થાય છે? બટ બિફોર આઈ કુડ હેંગ અપ, પરંતુ હું ફોન મૂકી દઉં તે પહેલાં તેણે કહ્યું. શું કહ્યું? વેઇટ અ મિનિટ, 1 મિનિટ થોભો. આર યુ અ પોલ? શું તમે પોલ છો? યસ. વેલ, સેલી લેફ્ટ અ મેસેજ ફોર યુ. ઠીક છે, સેલીએ તમારા માટે સંદેશો મોકલેલો છે. સી રોટ ડાઉન. વોટ વોઝ ઇટ? તેણે તમારા માટે સંદેશો મોકલ્યો છે, તેણે લખ્યો હતો. વોટ વોઝ ઇટ? તે સંદેશો શું હશે? આઈ આસ્ક્ડ, ઓલમોસ્ટ નોવિંગ ઇન એડવાન્સ વોટ ઇટ વુડ બી. તે અગાઉથી લગભગ જાણવા છતાં મેં પૂછ્યું. તે શો સંદેશો હતો? હિયર ઇટ ઇઝ. આ રહ્યો. આઈ વિલ રીડ ઇટ. હું વાંચું છું. ટેલ હિમ ધેર આર અધર વર્લ્ડ્સ ટુ શાઇન ઇન. તેને કહેજો કે ગાવા માટે, સિંગ ઇન, ગાવા માટે બીજી દુનિયા પણ છે. હી વિલ નો વોટ આઈ મીન. હું શું કહેવા માગું છું તે જાણી જશે. આઈ થેન્ક્ડ હર એન્ડ હેંગ અપ. મેં તેનો આભાર માન્યો અને ફોન મૂકી દીધો. આઈ ડીડ નો વોટ સેલી મેન્ટ બાય ધેટ. સેલી શું કહેવા માંગતી હતી તે હું જાણી જ ગયો હતો. જુઓ, લાગણીઓ એ લોકોને જોડતા અદૃશ્ય તાળ છે. કારણ કે ફોન પર કોઈને જોવા વગર આ રીતે પણ આપણા અંદર લાગણીનો ઉદ્ભવ થઈ શકે ને. એક નાનું બાળક જેની અંદર એટલી અક્કલ નથી હોતી, તેથી તે એક સ્ત્રી સાથે કેવી પરિચિતતા દર્શાવે છે અને તે સ્ત્રી પણ કેવી લાગણી બતાવે છે તે આપણે આ પાઠમાં જોયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ ઇન્ફોર્મેશન પ્લીઝ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.